હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વી આર ગુજ્જુ ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી પૂરી, જે ચા સાથે, સાંજના નાસ્તામાં, પિકનિક પર, ટ્રાવેલિંગમાં તમે ક્યાંય પણ ઇઝીલી લઈ જઈ શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીને વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આ રીતે ક્રિસ્પી પૂરી બનાવવા માટે મેં અહીંયા ઘઉંના લોટનો યુઝ કર્યો છે. તો 2 કપ ઘઉંનો લોટ મેં મેઝર કરીને લીધેલો છે. જે રેગ્યુલર આપણે રોટલી બનાવવા યુઝ કરતા હોય એ જ લોટ મેં લીધેલો છે અને જેને મેં ચાળીને લીધો છે. હવે આપણે એમાં 2 મોટી ચમચી જેટલો સૂજી એડ કરીશું. હવે આપણે કરી લઈએ મસાલા. તો એમાં સૌથી પહેલાં મેં અજમો લીધો છે. અજમો 1 ચમચી જેટલો લીધો છે, જેને હાથથી આ રીતે ક્રશ કરીને એડ કરીશું. હવે કાળા મરી લીધા છે 1 ચમચી, જેને પણ મેં અધકચરા વાટી લીધા છે, એ પણ એડ કરીશું. હવે શેકેલું જીરું લીધું છે. શેકેલા જીરાને પણ અધકચરું વાટી લીધું છે. 2 મોટી ચમચી જેટલા તલ લીધા છે, એ પણ એડ કરી દઈએ. અને 4 મોટી ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે. કસૂરી મેથીને પણ આ રીતે આપણે હાથથી ક્રશ કરીને એડ કરવાની છે, જેથી એનું ફ્લેવર એકદમ સરસ આવે છે. તો 4 મોટી ચમચી મેં અહીંયા લીધી છે. તમને ટેસ્ટ ઓછો પસંદ હોય તો તમે ઓછી પણ કરી શકો છો, પણ મેં અત્યારે જે માપ લીધું છે એ પ્રમાણે પરફેક્ટ એનું રિઝલ્ટ આવે છે. તો આ રીતે બધી જ સામગ્રી સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણે મોણ માટે તેલ લઈશું. તેલ મેં 2 મોટી ચમચી જેટલું લીધું છે અને એને ગરમ કરીને લીધું છે. હવે આપણે મીઠું એડ કરીશું. મીઠું તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે. મેં અહીંયા અડધી ચમચી જેટલું એડ કર્યું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તેલ ગરમ છે તો કેરફુલી આપણે મિક્સ કરીશું. શરૂઆતમાં થોડું ગરમ લાગશે, પણ લોટ મિક્સ થશે એટલે એટલું ગરમ નહીં લાગે. અને આ રીતે સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી મોણ છે એ લોટના દરેક કણમાં મિક્સ થઈ જાય. તો સારી રીતે મિક્સ કર્યા પછી આ રીતે લોટનું એક બાઇન્ડિંગ આવી જાય છે. હવે આપણે લોટ બાંધી લઈએ. તો લોટ બાંધવા માટે મેં નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી જ યુઝ કર્યું છે. અને લોટમાં આપણે થોડું થોડું કરી અને એડ કરતા જઈશું. લોટ આપણે સેમી સોફ્ટ બાંધવાનો છે, વધારે ટાઈટ પણ નહીં અને વધારે સોફ્ટ પણ નહીં. એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ આપણે બાંધી લઈશું. તો લોટ આપણો બંધાઈ ગયો છે. હવે એમાં અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને એને મસળી લઈશું. તો મેં અડધા ચમચી જેટલું તેલ લીધું છે. તેલની જગ્યાએ તમે ઘીનો પણ યુઝ કરી શકો છો. અને આને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. તો આ રીતે મસળી લીધું છે. હવે આપણો લોટ એકદમ રેડી થઈ ગયો છે. હવે લોટને આપણે ઢાંકી દઈએ. તો લોટને ઢાંકણ ઢાંકીને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે. તો 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું. હવે 10 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. તો આપણો લોટ એકદમ રેડી થઈ ગયો છે પૂરી બનાવવા માટે. હવે આપણે પૂરી જે રીતે બનાવી હોય એ રીતના લુવા કરી લેવાના. જો તમારે નાની નાની પૂરી કરવી હોય તો નાના નાના લુવા કરી લેવાના. હું અત્યારે અહીંયા મીડિયમ સાઇઝનો લુવો કરું છું, જેથી એકસાથે ઘણી બધી પૂરી રેડી થઈ જાય. તો મીડિયમ સાઇઝનો લુવો લઈ લીધો છે. અને પાટલી ઉપર આપણે એક મોટી રોટલી વણી લઈશું. અહીંયા આપણે કોરા લોટનો થોડો પણ ઉપયોગ નથી કરવાનો. જો થોડી પૂરી ચોટતી હોય વણતી વખતે તો આપણે એને તેલથી ગ્રીસ કરવાનું છે. તો વેલણ અને પાટલીને તેલથી આપણે ગ્રીસ કરી લઈએ. અને આ રીતે આપણે મોટી રોટલી વણી લેવાની છે. રોટલી એક પણ જગ્યાએ જાડી પાતળી ના હોવી જોઈએ. દરેક જગ્યાએ એકદમ સરખી વણી લેવાની છે, જેથી દરેક પૂરી આપણી સરખી વણાય. જો જાડી પાતળી થશે તો આપણી પૂરી જાડી પાતળી બનશે અને સરખી નહીં બને એક સરખી. તો આ રીતે મેં મોટી રોટલી વણી લીધી છે અને સ્ક્રીન પર એની થિકનેસ દેખાઈ રહી છે. તો આ રીતે એકદમ પતલી વણી લેવાની છે. હવે આપણી પૂરી ફૂલાય નહીં એના માટે આપણે કાંટાવાળી ચમચીથી એને કાણા કરી લઈશું, જેથી આપણી પૂરી ફૂલાય નહીં અને એકદમ ક્રિસ્પી બને. તો આ રીતે એને કાણા કરી લેવાના છે. અને કોઈ પણ કૂકી કટર, કોઈ પણ ઢાંકણ કે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી અને આપણે એને કટ કરી લઈશું, જેથી કરીને એકસરખી પૂરી બને. તો દેખાવમાં પણ એકદમ સરસ લાગે અને એકસાથે ઘણી બધી પૂરી આપણી રેડી થઈ જાય છે. તો આ રીતે ઢાંકણની મદદથી કટ કરી લીધી છે પૂરી. અને સાઈડનો જે લોટ છે એને આપણે અલગ કરતા જઈએ.
મેં અહીંયા ઢાંકણ યુઝ કર્યું છે, પણ ધારવાળી કોઈ પણ વાટકી લેવાની જેથી કરીને પૂરી જલ્દીથી કટ થઈ જાય. તો આ રીતે દરેક પૂરીને આપણે અલગ કરી લેવાની છે. અને તમે એને કોઈ પણ કોટનના કપડા પર પણ પાથરી શકો છો અને ડીશમાં પણ પાથરી શકો છો. તો આ રીતે હું બીજી પણ રેડી કરી લઉં છું. અને આ રીતે મેં ધારવાળી વાટકી લીધી છે. હવે તો એ પણ એક સરખી પૂરી થાય છે. અને આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે આ રીતે પૂરી વણીએ તો પછી એક સાથે આપણે 6 થી 7 પૂરી વણી શકીએ છીએ. એટલે આપણું કામ પણ એકદમ ઇઝી થઈ જાય છે. અને આમાં પણ સાઈડનો લોટ આપણે ફરીથી યુઝમાં લઈ લેવાનો અને પૂરી જે છે બધી વણી અને આપણે ગોઠવતું જવાનું છે. આ પૂરી જે છે એને આપણે પંખા નીચે નથી રાખવાની. પંખા નીચે રાખશું તો એકદમ ડ્રાય થઈ જશે. તો આ રીતે દરેક પૂરી વણી અને રેડી થઈ ગઈ છે. તો મેં થોડી પૂરી આ રીતે ડીશમાં પાથરી છે અને થોડી પૂરીને રૂમાલ પર પાથરી છે. અને જો 2 જણા વણવામાં અને તળવામાં હોય તો 10 મિનિટ માટે રહેવા દેવાની. અને જો આપણે એકલા જ વણતા હોય તો આપણી પૂરીને જે પહેલાં આપણે વણીને રાખી છે એ જ પહેલાં તળવાની છે. હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલનું ટેમ્પરેચર ચેક કરવા થોડો લોટનો ટુકડો એમાં એડ કર્યો છે, જે તરત જ ઉપર આવે છે. મતલબ કે આપણું તેલ એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણું વાસણ જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે પૂરી એડ કરી દેવાની. મોટું વાસણ હોય તો વધારે પૂરી એડ કરવાની, નાનું વાસણ હોય તો થોડી પૂરી એડ કરવાની. અને પૂરી એડ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર આ પૂરી નથી તળવાની. આ રીતે બધી જ પૂરી એમાં એડ થઈ જાય એટલે ઝારાની મદદથી થોડી એને તેલમાં ડુબાડી દેવાની છે. તો આ રીતે હલકા હાથે ઝારો પ્રેસ કરશું તો તેલમાં એકદમ ડૂબી જશે. અને પછી ઉપર નીચે કરતા જઈ અને આ પૂરીને ગોલ્ડન બ્રાઉન તળવાની છે. જો ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું તો ઉપરથી ક્રિસ્પી થઈ જશે, પણ પછી જ્યારે આપણે પૂરી સ્ટોર કરીશું તો એ સોફ્ટ થઈ જશે. તો એવું ના થાય એના માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આ પૂરીને તળવાની છે. તો મારે આટલી પૂરી તળાતા 5 મિનિટનો સમય લાગ્યો છે. હવે આ બધી જ પૂરી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે તેલ નિતારી અને એને એક વાસણમાં લઈ લઈએ. તો એક વાસણમાં મેં ટીશ્યુ પેપર પાથરીને રાખ્યું છે અને એમાં આપણે આ પૂરીને કાઢી લઈશું, જેથી કરીને જે પણ વધારાનું ઓઇલ એમાં હોય એ બધું જ ટીશ્યુ પેપરમાં એબ્ઝોર્વ થઈ જાય, જેથી આપણે પૂરી સ્ટોર કરીએ ત્યારે તેલ આવે નહીં એમાં. તો આ રીતે બીજી બેન્ચ પણ આપણે ફ્રાય કરી લઈએ છીએ. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, હાઈ કરવાની જ નથી. અને જે પણ પૂરી આપણે તળીને રાખી છે એની ઉપર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ચાટ મસાલો ટોટલી ઓપ્શનલ છે, પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. એમને પણ આ પૂરી સરસ જ લાગે છે. તો આ રીતે મેં બધી પૂરીને તળી અને રેડી કરી લીધી છે. તો જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણી પૂરી રેડી થઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ મારી આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.